આપણે ત્યાં ભારતમાં ચટણીઓની રેસીપી અઢળક છે અને વેરાયટી પણ જોઈએ એટલી. તો આજે આપણે એમાંની એક એવી ઠેચા ચટણી બનાવીશું. તે માટે આપણે એક પેન લઈશું. એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા મેં લીધા છે અને 1 ટીસ્પૂન તેલ લીધું છે. આપણે સિંગદાણાને બરાબર શેકી લઈશું. સિંગદાણા કાચા ના રહે તેનું અહીંયા ધ્યાન રાખવાનું છે, કારણ કે કાચા સિંગદાણા હોય તો ટેસ્ટ અલગ લાગે છે. સિંગદાણા બરાબર શેકાઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે 15 લસણની કળી, 4 લાલ મરચાં અને 3 લીલા મરચાં એને પણ એ જ પેનમાં શેકી લઈશું. એ બરાબર શેકાઈ જાય એટલે એને પણ પ્લેટમાં કાઢી લઈશું. આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. એક વખત જરૂર બનાવજો. આ બધું આપણે હવે ઠંડુ થવા દઈશું. આમ તો ઠેચા ચટણી લીલા મરચાં એકલા જ વાપરીને બનાવાય છે, પણ આ લાલ મરચાં અને લીલા મરચાં જો બંને ભેગા કરીને આપણે બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મેં બધું મિક્સર જારમાં લઈ લીધું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને બધું ગ્રાઇન્ડ કરી લઈશું. જુઓ, એને ગ્રાઇન્ડ કરી લીધું છે. કેટલો સરસ કલર આવ્યો છે આ ચટણીનો. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી તડકો લગાવીશું. આ ચટણી પર આપણે જે તડકો લગાવીએ છીએ એની પણ ફ્લેવર ખૂબ સરસ આવે છે. આ ચટણી થોડી સ્પાઇસી હોય છે. તમે તમારી ઈચ્છા મુજબ તેમાં વધારે ઓછા મરચાં કરી શકો છો. હવે આપણે વઘાર કરીશું, અથવા તેમાં મોરા અને તીખા બંને મરચાં પણ લઈ શકાય. 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેમાં મેં જીરું લીધું છે, 1/2 ટીસ્પૂન. તે શેકાઈ જાય એટલે એમાં આપણે હિંગ ઉમેરી લઈશું. આ તડકામાં હિંગની ફ્લેવર પણ ખૂબ સરસ લાગે છે. 1/4 ટીસ્પૂન જેટલી અહીંયા હિંગ લેવાની છે અને ગરમ ગરમ તડકો આપણે ચટણીમાં લઈ લેવાનો છે. એની અંદર હવે આપણે અડધું લીંબુ પણ નિતારી લઈશું અને ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ ચટણી જો તમે ઈચ્છો તો ભાખરી સાથે, રોટલા સાથે, થેપલા સાથે, બધાની સાથે બહુ સરસ લાગે છે. ચાલો, એક વખત જરૂર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.